ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. 7:15. મેં કીધું તું 7:15 આપણે ફરી પાછા હાજર થઈશું. ચાલો. આઈ નો કે અત્યારે એટલા બધા વિદ્યાર્થીઓ નહીં આવે હોય કાંઈ અવાજ જ તો આવ્યો તો જોઈએ ને બાપુ, અવાજ આવતો જ હોય. પટેલ ધારા. ચાલો. છઠ્ઠું ચેપ્ટર ત્રિકોણની શરૂઆત કરી ચૂક્યા છીએ. એ છઠ્ઠા ચેપ્ટર ત્રિકોણમાં આજે આપણે જે પાર્ટ શીખવાના છીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે જેમાં આપણે થિયરમ 6.1 થેલ્સ થિયરમ, તો એને આપણે આજે એમ કહીએ કે સમજવાના છીએ. કઈ રીતે લખવાનું છે એ શીખવાના છીએ. બરાબર. ગવ્ય મને પૂછે તમે જાગૃત અવસ્થામાં છો ને? બેટા 4:45 વાગ્યાનો જાગૃત અવસ્થામાં છો. બરાબર. ચાલો હવે રિવિઝનમાં મેં ગઈકાલે તમને શીખવ્યું હતું કે ત્રિકોણના અંગો સમરૂપ ક્યારે કહેવાય? જ્યારે બે કન્ડિશન સેટિસ્ફાઈ થવી જોઈએ. એ બહુકોણ એટલે ત્રિકોણ હોય, ચોરસ હોય, લંબચોરસ હોય કે કોઈ પણ હોય. ટૂંકમાં લંબચોરસ તો નહીં હોય, પણ બહુકોણ ત્રિકોણ હોય, ચતુષ્કોણ હોય, પંચકોણ હોય, ષષ્ઠકોણ હોય, સપ્તકોણ હોય, અષ્ટકોણ હોય, બહુકોણ ના અનુરૂપ ખૂણાઓ સમાન હોવા જોઈએ. The other condition is બહુકોણની બાજુઓનો ગુણોત્તર સમાન હોવો જોઈએ. આપણે વધારાની કમેન્ટ બંધ કરી દઈશું. કમેન્ટ બંધ કરી દઈશું આપણે એકદમ. ઓકે નહીં, ઓકે નહીં. ભણીશું, માત્ર ભણીશું. આ બે કન્ડિશન અનુરૂપ ખૂણાઓ સમાન ને બહુકોણની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન. અહીંયા એક શબ્દ ઉમેરી દઉં, અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોવો જોઈએ. તો હવે આપણે આગળ વાત કરીએ. તો અહીંયા પ્રશ્ન નંબર 3 સ્વાધ્યાય 6.1 નો નીચેના ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં તે જણાવો. આ બે ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં તે જણાવવાના છે. અહીંયા જુઓ કન્ડિશન તમે જુઓ ને તો 1.5 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર, 1.5 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર, 1.5 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર, 1.5 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર, મતલબ છે આના ડબલ. એટલે ગુણોત્તર બરાબર છે. ગુણોત્તર 1.5/3 એટલે 1/2 થાય. બાજુઓનો ગુણોત્તર સમાન છે પણ ખૂણાઓ સમાન નથી. જો બેમાંથી કોઈ એક કન્ડિશન સેટિસ્ફાઈ નથી થતી
તો આપણે આને સમરૂપ નહીં કહીએ, કારણ કે અહીંયા 90-90-90 ના ખૂણાઓ છે. અહીંયા 90-90 આ સમબાજુ ચતુષ્કોણ છે અને આ ચોરસ છે. આ બેયમાં ફરક છે. આપણે ભણી ગયા 7મા ચેપ્ટરમાં સમબાજુ ચતુષ્કોણમાં અને ચોરસમાં બાજુઓના માપ તો ચારેય સરખા હોય જ, પણ ત્યારે એવું હતું કે વિકર્ણોના માપ સરખા હોય તો ચોરસ અને વિકર્ણોના માપ અલગ અલગ હોય. ઓડેદરા મયુર હું સમજાવીશ. કમેન્ટ બંધ બેટા. તમને આવડે છે તમારા સુધી જવાબને સીમિત રાખો. કમેન્ટમાં આપણે નહીં જણાવીએ બેટા. ત્યાં જોરથી બોલો, ઘરે સાંભળે એમ બોલો, પણ અહીંયા એકદમ શાંતિ. બસ જુઓ, બસ ભણો, બસ શીખો. હવે અહીંયા જુઓ, અહીંયા ખૂણાઓના માપ અલગ અલગ છે. ચલો અહીંયા ખૂણાના માપ 90 છે. હવે આમ જોવા જાઓ તો અહીં SP ના છેદમાં DA 1.5 ના છેદમાં 3 ખબર પડે ને? 1 ના છેદમાં 2 કેમ આવ્યું? હા ના નથી કહેવાનું તમારે, ખાલી ત્યાં જોરથી બોલો ને હા હા નો કરતા કમેન્ટમાં. 1.5 ગુણ્યા 2 એટલે 3 થાય, એટલે આનો ગુણોત્તર થયો 1/2. પછી PQ ના છેદમાં AB 1.5 ના છેદમાં 3 1 ના છેદમાં 2. પછી QR ના છેદમાં BC 1.5 ના છેદમાં 3 1 ના છેદમાં 2. પછી RS ના છેદમાં CD 1.5 ના છેદમાં 3 બરાબર 1 ના છેદમાં 2. અહીં બાજુઓનો અનુરૂપ બાજુઓનો ગુણોત્તર તો સમાન થાય છે, પરંતુ અહીં ખૂણાના માપ દર્શાવી દો. પરંતુ ખૂણાઓના માપ સમાન નથી. બંને કન્ડિશન એક સાથે લાગવી જોઈએ. ઠાકોર યુગરાજ આપણે કમેન્ટ નહીં કરીએ. આ છે ને, આ પતિ પત્નીનું કમ્બાઈન્ડ ખાતું છે, જોડિયું ખાતું છે. પતિની ચાવી લાગે લોકરમાં, પત્નીની ચાવી લાગે લોકરમાં, પછી જ લોકર ખુલે. જો કોઈ એક પતિની ચાવી લાગે તોય લોકર ના ખુલે, ખાલી પત્નીની ચાવી લાગે તોય લોકર ના ખુલે, બંને ચાવી એક સાથે લાગે તો લોકર ખુલે. એટલે કે બંને કન્ડિશનનું સમાધાન થવું જોઈએ, બંને કન્ડિશન સેટિસ્ફાય થવી જોઈએ. પહેલી કન્ડિશન તો કે અનુરૂપ ખૂણાઓના માપ સમાન હોવા જોઈએ. બીજી કન્ડિશન અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોવો જોઈએ. હું એમ નથી કહેતો કે અનુરૂપ બાજુઓના માપ પણ સમાન હોવા જોઈએ, ના, એ સમાન હોય તો સમરૂપ કહેવાય જ. હું ના નથી પાડતો કે એને સમરૂપ ન કહેવાય, પણ અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય તો પણ તેને આપણે સમરૂપ આકારો અથવા તો સમરૂપ બહુકોણો કહીશું. હવે અહીંયા સ્પેસિફિકલી વાત કરી હતી ચતુષ્કોણની, પણ આપણે આખા ચેપ્ટરમાં વાત કરીશું ત્રિકોણની. જસ્ટ બીકોઝ ધ નેમ ઓફ ધીસ ચેપ્ટર ઇટ ઇઝ ટ્રાયેંગલ, એટલા માટે આપણે આખા ચેપ્ટરમાં ત્રિકોણની વાત કરીશું. આ જસ્ટ અત્યારે બહુકોણની વાત ચાલે છે, એ ચાહે ચતુષ્કોણ હોય, પંચકોણ હોય, ષષ્ઠકોણ હોય, કન્ડિશન બંને સેમ. હવે આપણે આગળ વાત કરીએ તો ત્રિકોણ માટે સ્પેસિફિકલી વાત કરેલી છે, કંઈ ફરક નથી. ખાલી એટલું હવે અહીંયા વાંચો ખબર પડી જશે. જો પહેલી કન્ડિશન, બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય. ઓલામાં એમ જ કીધું હતું, બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય. બહુકોણની જગ્યાએ સ્પેસિફિકલી વાત કોની કરીએ આપણે? ત્રિકોણની. બીજું, તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય, એટલે કે બાજુઓ સમપ્રમાણમાં હોય. સિમ્પલ ઓલાની જેમ જ છે. ત્યાં બહુકોણ હતું, અહીંયા ત્રિકોણ છે.
તો તે બે ત્રિકોણો, ઓલામાં તો તે બે બહુકોણો, અહીંયા ત્રિકોણો સમરૂપ છે. કન્ડિશનમાં કોઈ ફરક નથી. બે સમકોણિક ત્રિકોણોમાં પ્રત્યેક બે અનુરૂપ બાજુઓની જોડના ગુણોત્તર સમાન હોય છે. સમકોણિક, સમકોણિક એટલે કે ખૂણાઓ જો સમાન હોય, સમજજો ત્રિકોણમાં ખૂણાઓ જો ત્રણેય બે ત્રિકોણ છે, બે ત્રિકોણ એના ખૂણાઓ જો સમાન હોય તો ઓટોમેટિકલી સાંભળજો, ઓટોમેટિકલી એ ત્રિકોણની બાજુઓના અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સરખો થઈ જ જાય. જો અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો ઓટોમેટિકલી બાજુઓનો ગુણોત્તર સમાન થઈ જાય. ક્યારે? વાત જ્યારે આવે સમાન ખૂણાઓની. એટલે આપણે ખૂ કન્ડિશન છે, ખૂ અથવા અહીંયા તો બે જ ખૂ આવશે, કારણ કે ત્રીજો તો 180 માઇનસ કરશો એટલે ત્રીજો ઓટોમેટિકલી સરખો થઈ જશે. હું વાત કરું છું, ઉદાહરણ આપીને તમને સમજાવું કે મારી પાસે માનો કે બે ત્રિકોણ છે, માનો કે એક ત્રિકોણ આવો નાનો ત્રિકોણ છે, એક ત્રિકોણ આવો મોટો ત્રિકોણ છે. આ 40 છે, આ 40 છે, આ 60 છે, આ 60 છે. બે ખૂણા અનુરૂપ ખૂણાઓ બે સરખા છે. બે ખૂણાઓ સરખા હોય ને તો હું આ બે ત્રિકોણને સમરૂપ કહી દઉં. સાહેબ બે ખૂણા કેમ? એટલે ત્રીજો ઓટોમેટિકલી આ કેટલો થશે તો કે 60 ને 40 100, 180 માંથી 100 બાદ કરો એટલે ઓટોમેટિકલી 80 થશે, આ પણ ઓટોમેટિકલી 80 થશે. એટલે ત્રણેય ખૂણા ઓટોમેટિકલી સરખા થઈ જશે. સાંભળજો મારી વાત. પણ અહીંયા ત્રિકોણમાં ખાસ જો ત્રણેય ખૂણા સરખા થઈ ગયા, જો બે સમકોણિક ત્રિકોણમાં, સમકોણિક એટલે કે સમાન ખૂણાઓ, અનુરૂપ ખૂણાઓ સમાન હોય તેવા, લખી દઉં છું આનું અર્થઘટન. અનુરૂપ ખૂણાઓ સમાન હોય તેવા. અનુરૂપ ખૂણાઓ સમાન હોય તેવા ત્રિકોણમાં પ્રત્યેક બે અનુરૂપ બાજુઓની જોડના ગુણોત્તર સમાન હોય છે. એવું માનવામાં આવે છે કે તેના માટે તેણે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયના પરિણામનો ઉપયોગ કર્યો હતો. તે હવે થેલ્સના પ્રમેય તરીકે જાણીતું છે, અથવા તો સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય એવી રીતે પણ પૂછી શકાય, જેને હવે આપણે ડિટેલમાં સમજીશું. ફરીથી એક વખત તમને કહી દઉં કે આ જે સાબિત કર્યું એના માટે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય અથવા તો થેલ્સનો પ્રમેય જે અત્યારે જાણીતો છે, અથવા તો હું એમ પણ કહી શકું મારી જેવા હોય અણી કાઢવા વાળા, ઊંધા કાન પકડાવવા વાળા, તો હું એમ પણ પૂછું કે પાયથાગોરસના ગુરુનો પ્રમેય સમજાવો. સાંભળજો, પાયથાગોરસના ગુરુ, કારણ કે આપણે 9મા ધોરણમાં શીખ્યા કે થેલ્સના પ્રચલિત શિષ્ય પાયથાગોરસ હતા. તો ઊંધો પ્રશ્ન હું એમ પૂછું કે પાયથાગોરસના ગુરુનો પ્રમેય નું વિધાન લખી અને સાબિત કરો. ત્યારે આપણે પ્રમેય 6.1 જ લખવાનો છે. અલગ અલગ રીતે કઈ રીતે પૂછી શકાય એ આપણે જોઈએ જરા. ચલો, એક તો સીધી આ રીતે પણ પૂછે, જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર, આકૃતિ સમજાઈ દો થોડી એટલે તમને આઈડિયા આવે કે આ કેવા શું માંગે છે. એટલે આગળ પ્રમેય સાબિત કરીશું. આ પ્રમેય એક ભાઈ નજાફ વોરા યુક્લિડ કોણ હતા? તો યુક્લિડ એ શિક્ષક હતા. ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયા શહેરના એક શિક્ષક હતા. એને પાયથાગોરસને થેલ્સને કાંઈ લાગતું વળગતું નહોતું, દૂર દૂર સુધી કોઈ સંબંધ નહોતો. હવે અહીંયા જુઓ, આ પ્રમેય શીખતા ભલે અડધી કલાક થાય તો અડધી કલાક લઈશું, જસ્ટ બીકોઝ કે આ પ્રમેય પેપરમાં દેખાવાનો છે એ 110% છે. 110%, 100% નહીં, 110%. આ પ્રમેય શીખવા માટે ભલે અડધી કલાક થાય, આપણે શીખીશું પૂરેપૂરું બધાનું ધ્યાન. અહીંયા હું એકદમ શાંતિથી હળવે હળવે આજ ભણાવું છું. વચ્ચે હું તમને એક સોંગ પણ ગાઈને સંભળાવીશ, પણ એ માટે મને અહીંયા શાંતિ જે અત્યારે રાખી છે ને એવી જ તમારી સિન્સિયરિટી છે એ દેખાડવાની છે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ
સ્ટુડન્ટ્સ કે તમે અત્યારે એકદમ શાંતિ, છેલ્લી 7:19 થઈ છે, 7:30, છેલ્લી 15, 11, 12 મિનિટથી કોઈ જ કમેન્ટ નહોતી. એમાંય ખાસ વચ્ચે એક યુગરાજ વચ્ચે કદાચ લેટ જોઈન થયો છે, ખાલી એસ કમેન્ટ કરી દીધો. બાકી તમારી એકદમ જે શાંતિ રાખી છે એવી જ શાંતિ આપણે લેક્ચર દરમિયાન રાખીશું. સેલ્યુટ છે બોસ તમારા માટે અને તાલી છે તમારા માટે. બસ આવી જ રીતે સિન્સિયરિટી જાળવી રાખવાની છે, ચાહે લાઈફમાં હોય કે લેક્ચરમાં હોય. કોઈ એક વસ્તુ પ્રતિબંધિત છે મતલબ એ પ્રતિબંધિત છે, એમાં પછી કોઈ જ પ્રકારનો ચાળો આપણે કરવાનો થતો નથી. હવે અહીંયા આ પ્રમેય શું કહેવા માંગે છે પહેલા એ સમજીએ. તો કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, પહેલા તો હું એક ત્રિકોણ લઈ લઉં છું. માનો કે આ એક ત્રિકોણ લીધો, એમાં કોઈ એક બાજુને સમાંતર, કોઈ એક, માનો કે આ બાજુ છે, નીચેની બાજુ છે, એને સમાંતર, મહેન્દ્ર બોરીસા કમેન્ટ કરવાની ના પાડી છે. કોઈ એક બાજુને સમાંતર એટલે જો આ બાજુને સમાંતર હું એક રેખા દોરું, નીચેની બાજુને સમાંતર. સમાંતર શબ્દ છે એ તમને ખબર હોવો જોઈએ કે એકદમ સમાન, ક્યારેય છેદે નહીં. ક્યાં ભણ્યા? ત્રીજા ચેપ્ટરમાં. A1/A2 બરાબર B1/B2 ડઝ નોટ ઇક્વલ્સ ટુ C1/C2 હોય તો બંને રેખાઓ સમાંતર હોય જે એકબીજાને ક્યારેય ન છેદે. એક બાજુને સમાંતર કોઈ એક રેખાઓ, સાંભળજો કટકે કટકે, બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે. તો આ એક બાજુને સમાંતર રેખા આ બાકીની બે બાજુ એને આ ભિન્ન બિંદુમાં છેદે છે. અહીંયા પહોંચ્યા તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો, આ બાજુઓ ઉપર જે રેખાખંડો કપાય છે, એક ઉપરનો કટકો કપાય છે, એક નીચેનો કટકો કપાય છે, એક આ કટકો કપાય છે, એક આ કટકો કપાય છે, તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. સમપ્રમાણમાં વિભાજન કરવું એનો અર્થઘટન એવું થાય કે માનો કે આ 3 હોય અને આ 6 હોય, માનો કે આ 4 હોય, તો ઓટોમેટિકલી અહીંયા 8 જ હોય, કારણ કે આ શું છે? 3 ના ડબલ છે, તો આ પણ આના ડબલ જ હોય. એને સમપ્રમાણમાં વિભાજન કર્યું કહેવાય. અહીંયા માનો કે અહીંયા 9 હોત તો અહીંયા 12 હોત. આ ઉદાહરણ લીધું છે. હવે એમ ન પૂછતા કે સાહેબ 3 અને 4 ને 6 ક્યાંથી આવ્યા, જસ્ટ ફોર એન એક્ઝામ્પલ. અહીંયા 5 હોત, અહીંયા 20 હોત, તો અહીંયા 4 હોત, તો અહીંયા 16 હોત. ઇન શોર્ટ, આનો ગુણોત્તર એટલે 3/6 એટલે 1/2, તો આનો ગુણોત્તર પણ સમાન હોય, એને સમપ્રમાણમાં વિભાજન કરે છે એવું કહેવાય. ચલો હવે પ્રમેય તમારે સમજવાનો છે. સમજો આ પ્રમેયને બીજી કઈ કઈ રીતે પૂછી શકાય એ હું અહીંયા લખી દઉં છું. આ પ્રમેયને બીજી આ રીતે પણ પૂછી શકાય. થેલ્સના પ્રમેયનું વિધાન લખી સાબિત કરો. તો તમારા વિધાન પણ યાદ રાખવું પડે. સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખી સાબિત કરો. આવું ક્યારેય પૂછ્યું નથી હો, આ મારા મનની ઉપજ છે. પાયથાગોરસના ગુરુનો પ્રમેય સાબિત કરો. અથવા આ રીતે પણ પૂછી શકાય. ત્રિકોણ એબીસી માં રેખા ડીસી સમાંતર બીસી હોય તો સાબિત કરો કે ડીઈ સમાંતર બીસી હોય તો સાબિત કરો કે એડી ના છેદમાં ડીબી બરાબર એઈ ના છેદમાં ઈસી. નામ કોઈ પણ હોય. હા કરી દીધું અમે.
હા, કૃતાર્થ. ઉપર ને નીચે બંને જગ્યાએ 3 હોઈ શકે, તો 3/3 એટલે 1, અહીંયા 4/4. ત્રિકોણના બધી જ બાજુ સરખી નહીં હોય. જ્યાં તમે 3 લખ્યા તેની બીજી બાજુ 3 ના આવે. અહીંયા એવું જરૂરી ન હોય કે ત્રિકોણની બધી બાજુ સરખી હોય. ના હો ભાઈ, એવું જરૂરી ન હોય. અહીંયા 3 હોય, અહીંયા 4 હોય, 3 હોઈ શકે. હું એમ નથી કહેતો 3 જ હોય, 3 હોઈ શકે. અથવા હું એમ નથી કહેતો 3 ન જ હોય, 3 હોઈ શકે. પણ એનું અર્થઘટન સીધું એવું નથી કે 3 જ હોય, 3 ના પણ હોય. બાજુઓના માપ તો કોઈ પણ હોઈ શકે. હવે અહીંયા નામકરણ હું કરી દઉં. માનો કે આ જે અત્યારે જે પ્રમેય આપ્યો છે એ પ્રમાણે જો હું જોઉં તો એ કંઈક આવું બની શકે કે ત્રિકોણ આ એબીસી છે, એમાં બીસી સમાંતર ડીઈ છે. આ ટેક્સ્ટ બુક પ્રમાણે મેં નામકરણ આપ્યું છે. ટેક્સ્ટ બુકમાં આપણને સાબિતી એબીસી માટે લીધી છે. હું આમાં પી ક્યુ આર કરી દઉં, એક્સ વાય સમાંતર કરી દઉં, તો અહીંયા શું કીધું છે? ડીઈ સમાંતર બીસી. એટલે ડીઈ સમાંતર બીસી છે તો સાબિત કરો કે એડી ના છેદમાં ડીબી બરાબર એઈ ના છેદમાં ઈસી, એવું આપણે સાબિત કરવાનું છે. તો આવી રીતે પણ આ પ્રમેય પૂછી શકાય. આ તો પૂછાય જ, આ તો છે જ. સાબિત કરો કે જો ત્રિકોણની, આ તો છે જ એક રીત, આ તો એક રીત છે જ, પણ બીજી અલગ અલગ રીતે આ રીતે પણ પૂછી શકાય. ચાલો, તો હવે તમને આ પ્રમેય અલગ અલગ રીતે કઈ કઈ રીતે પૂછી શકાય આ એની એક હાઇલાઇટ આપી દીધી. હવે આ પ્રમેય ઉપર આગળ વધીએ. જોજો ભાઈ, એ ભાઈ જોજો ભાઈ, નજર હટી દુર્ઘટના ઘટી. બરાબર, એ પહેલા એક સોંગ થઈ જાય. એક સોંગ મને ગાવાની ઈચ્છા છે, તો એક સોંગ આપણે ગાઈ નાખીએ. 2 મિનિટ ભલે બગડે. કમેન્ટ બંધ. પેપર ચેક કરનારા વિડીયો જોવે તો પાયથાગોરસના ગુરુની રીતે જ પૂછે. ચાલો, હવે ચાલો, મસ્ત સોંગ હાથમાં આવ્યું છે. બરાબર, મસ્ત સોંગ. કમેન્ટ બંધ એકદમ. સોંગ ગાઈને પછી આપણે આની શરૂઆત કરશું પ્રમેયની. હો, હાલો. ચાલો, મસ્ત સોંગ છે એવું મને લાગે છે. હું ગાયા પછી તમને ખબર પડશે કેવું છે. સોંગ તો સારું હતું, તમે બેકાર ગાયો. कहानी सुनो जुबानी सुनो, मुझे प्यार हुआ था इकरार हुआ था. कहानी सुनो जुबानी सुनो, मुझे प्यार हुआ था इकरार हुआ था. प्यार हुआ था इकरार हुआ था. अना हुआ मस्ताना हुआ, तेरी चाहत में कितना फसाना हुआ. तेरे आने की खुशबू, तेरे जाने का मंजर, मुझे मिलना पड़ेगा अब जमाना हुआ. सदाए सुनो जफाए सुनो, मुझे प्यार हुआ था इकरार हुआ था. मुझे प्यार हुआ था इकरार हुआ था. है तमन्ना हमें तुम्हें दुल्हन बनाए, तेरे हाथों पे मेहंदी अपने नाम की सजाए. तेरी ले बलाए तेरे सदके उतारे, है तमन्ना हमें तुम्हें अपना बनाए.
मुश्किल वफा जरा देखो यहाँ, तेरी आंखों में बसता है मेरा जहां, कभी सुन तो जरा जो मैं कह ना सका, मेरी दुनिया तुम ही हो, तुम ही आसरा, अरे सुनो सजाए सुनो, मुझे प्यार हुआ था, इकरार हुआ था, कहानी सुनो जुबानी सुनो, मुझे प्यार हुआ था, इकरार हुआ था, मुझे प्यार हुआ था, इकरार हुआ था, प्यार हुआ था, प्यार हुआ था। हाँ मोजा મજા ગઈ ને ઘણા એમ કહેતા સાહેબ જલ્દી બંધ કરો, જલ્દી પૂરું કરો. મોજ કરી દી. છોકરાઓ કહેતા છે હવારના કડક થઈને ફરતા હતા પણ મોજ કરાવી દીધી ને. હું પ્લાનિંગમાં જતો, હું પ્રમેય ચાલુ કરું ને એ પેલા ગીત ગાઈ નાખું. રેડી? મોજ પડી ગઈ? આયુષી મેડમ માટે હવારમાં કેક મોકલી દેતા નહીં એને. ચાલો, હાર્ટ બ્રોકન સોંગ નહોતું બેટા, આ હાર્ટ બ્રોકન સોંગ નહોતું. હા કે હાર્ટ બ્રોકન. હવે જાઓ ચાલો. હવે પાછી કમેન્ટ બંધ કરી દઈએ. બી સિરિયસ. પ્રમેય 6.1 આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રમેય છે. ચાલો, હવે પેલા તમને જે આ પ્રમેય શું કહેવા માંગે છે તમને અહીંયા મેં સમજાવી દીધું કે હવે આપણે સાબિત શું કરવાનું છે. પેલા તો આપેલું છે શું એ સમજો. આપેલું છે કે કોઈ ત્રિકોણની એક બાજુને, સાંભળો, કોઈ એક ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર રેખા બે ભિન્ન બિંદુમાં છેદે છે એવું આપણને આપેલું છે. હવે આપણે સાબિત શું કરવાનું છે? તો કે આપણે સાબિત એવું કરવાનું છે કે કપાતા રેખાખંડો છે એ સમપ્રમાણમાં છે એવું આપણે સાબિત કરવાનું છે. એટલે આપણી પાસે શું આપેલું છે એ આપણને ખબર છે, શું સાબિત કરવાનું છે એ આપણને ખબર છે. તો આને કહેવાય પ્રમેયના 3 અંગો આપણે હવે જોવાના છે: પક્ષ, સાધ્ય અને સાબિતી. શું આપેલું છે એ આપણી પાસે છે, શું મેળવવું છે એટલે કે સાધ્ય, શું આપેલું છે એ પક્ષ, અને આ પ્રોસેસ એને સાબિતી. ધોરણ 9 માં મેં બહુ સરસ રીતે તમને પક્ષ, સાધ્ય અને સાબિતીનું એક એક્ઝામ્પલ આપેલું હતું. આ વખતે એક બીજું એક્ઝામ્પલ આપું હું તમને. પક્ષ, સાધ્ય અને સાબિતી શું છે, પ્રમેયના 3 અંગો શું છે. તો પહેલા હું તમને અહીંયા લખી દઉં કે પક્ષ. ચાલો, જો હું તમને કહું એક ના મેગી વાળું ઉદાહરણ ગઈ વખતે આપ્યું, આ વખતે કંઈક નવું દેવું પડશે ને મારે, કારણ કે આ વખતે નવા વિદ્યાર્થીઓ છે ને જૂના વિદ્યાર્થીઓ છે. તો જૂના વિદ્યાર્થીઓને એમ ન થવું જોઈએ સાહેબ એકનું એક જ ઉદાહરણ દીધે રાખે, નવું ઉદાહરણ. હવે 1 જ મિનિટનો સમય લઈશ. એક દીકરીને ત્યાં મતલબ એક છોકરીને ત્યાં એક છોકરો છે એ જોવા આવવાનો છે. છોકરો જોવા આવવાનો છે એટલે છોકરીના મમ્મીએ એને એમ કીધું કે બેટા તારે સરસ મજાની ચા બનાવવાની છે. હવે રસોડામાં અંદર છે એ કે હું તો બહાર બેઠી હોઈશ પણ તારે તારી જાતે ચા બનાવવાની છે. એટલે એની મધર એને થોડી હેલ્પ કરી, તપેલી મૂકી દીધી, ત્યારબાદ એને ચાની જે ડબ્બો હોય એ આપી દીધો, ખાંડનો ડબ્બો, થોડું આદુ છે એ છીણી દીધું, ઇલાયચી છે ખાંડીને તૈયાર રાખી દીધી જેથી કરીને બહાર અવાજ ઠોક 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 ન આવે. બરાબર, એવી રીતે એના મધરે છે આવી રીતે બધું તૈયાર કરી દીધું. હવે એના મધર છે એ તો આ મહેમાનની સાથે બેસી ગયા, ત્યાં બહાર હોલમાં લિવિંગ રૂમમાં બેઠા છે. હવે કિચનમાં છોકરી છે એના મનમાં એક સરસ મજાનું એક ટાર્ગેટ છે, એક લક્ષ્ય છે કે મારે એક સોલિડ ચા બનાવવા છે જેથી કરીને સામેવાળા લોકો ઇમ્પ્રેસ થાય. હવે ચા બનાવવું છે ને એના મનમાં ઘૂમે છે. ટાર્ગેટ શું છે? ચા બનાવવું. મેળવવું છે શું? સરસ મજાની ચા બનાવવી છે. આપેલું છે શું? તપેલી છે, દૂધ તૈયાર છે, આદુ થોડું એવું ખમણેલું છીણેલું છે, ત્યારબાદ ઇલાયચી છે ખાંડેલી પડેલી છે, ભૂકી ખાંડ બધું તૈયાર છે. હવે જે
ચા છે એને પેલા પાણી લીધું, તપેલી છે એમાં હલકું એવું પાણી નાખ્યું, એમાં ચાની ભૂકી નાખી, એમાં ખાંડ નાખી, જેવો એકદમ લાલ કલર પકડાઈ ગયો, જેવો એકદમ ઉકળી ગયું એટલે હળવેકથી એમાં દૂધ નાખ્યું, દૂધને ઉફાણવા દીધું, એટલે 2-3 વખત ઉફાણવા દીધું, પછી એમાં આદુ અને એલચી હળવેકથી થોડી એવી નાખી, ફરી પાછું 3-4 વખત ઉફાણવા દીધું અને પછી ગેસ બંધ કરી એક કપમાં ગાળી અને એક સરસ મજાની રીતે આવી રીતે ચા આપી. હવે આ પ્રોસિજરમાં સાંભળો, આ પ્રોસિજરમાં જે વસ્તુ એના મમ્મીએ કિચનમાં તૈયાર કરેલી રાખેલી હતી એને કહેવાય પક્ષ. જે વસ્તુ આપેલી છે એને કહેવાય પક્ષ. જે મેળવવાની હતી કે એના મનમાં શું હતું, મારે સરસ મજાની ચા બનાવવી છે, એને કહેવાય સાધ્ય. એને શું કહેવાય? સાધ્ય. અને જે પ્રોસિજર કરી પાણી જે કંઈ પણ છે એ પ્રોસેસ છે એને કહેવાય સાબિતી. હવે પક્ષ કોને કહેવાય? તો કે આપણને શું આપેલું છે? પક્ષ લખતા પહેલા હર હંમેશ આપણા સામે આકૃતિ હોવી જોઈએ. કમેન્ટ બંધ. આપણી સામે આકૃતિ હોવી જોઈએ. હું તમને અહીંયા એક આકૃતિ દોરી દઉં છું, થોડી મોટી દોરીએ એટલે આપણને સાબિતી વખતે મદદરૂપ થાય. ઘણા એમ કહે છે સાહેબ ટેક્સ્ટ બુકમાં તો ABCDE છે, અમને ઈ કરાવો ને. નહીં, હું તમને અલગ નામ સાથે જ કરાવીશ. હવે અહીંયા પક્ષ શું છે અહીંયા સાંભળજો, બધા વિદ્યાર્થીનું ધ્યાન અહીંયા આવેથી, બસ બી સિરિયસ. પક્ષ એવો છે કે શું આપેલું છે તો કે અહીં સાંભળજો, જોજો, અહીં ત્રિકોણ PQR માં XY સમાંતર QR છે. XY સમાંતર QR છે. અથવા એક કામ કરીએ, આમ નથી લખો, PQR માં રેખા L એ QR ને સમાંતર છે તથા PQ અને PR ને અનુક્રમે X અને Y બિંદુમાં છેદે છે. સમજો, રેખા L છે, XY નથી રાખવા આપણે, કારણ કે આમાં ગુણાકારની નિશાની આવશે ને એટલે લોચા પડશે. એક કામ કરીએ, આપણે એનું નામ કરી દઈએ AB, MN, AB કરી દઈએ, AB કરી દઈએ. PQR માં રેખા L છે એ QR ને સમાંતર છે તો કે હા સમાંતર છે, તથા PQ અને PR એટલે કે PQ અને PR ને અનુક્રમે A અને B બિંદુમાં છેદે છે. આ આપણું પક્ષ. જો કદાચ તમે ગયા વર્ષનો રેકોર્ડેડ લેક્ચર જોયો હશે, સાંભળજો, કદાચ તમે ગયા વર્ષે રેકોર્ડેડ લેક્ચર જોયો હશે તો તમને ત્યાં પક્ષ આના કરતા કદાચ અલગ હોઈ શકે. એટલે પક્ષ છે એ આપણા મગજની ઉપજ હોય, ક્યારેય ગોખવાનું નહીં. મને નથી યાદ મેં ગયા વર્ષે શું પક્ષ લખાયો હતો, મને નથી યાદ, ટુ બી ઓનેસ્ટ મને નથી યાદ, મેં ક્યારેય ગોખ્યો જ નથી આ પ્રમેયને.
એટલે આ પક્ષ ગોખતા નહીં, જે વસ્તુ આપેલું છે એ લખવાની છે. પક્ષ ક્યારેય ફિક્સ ન હોય. આપણે ઇવન મને તમે 5 દિવસમાં 5 વખત પ્રમેય લખાવો ને તો કદાચ 5 માં અલગ અલગ વાક્ય રચના આવે. એટલે ગોખતા નહીં ક્યારેય, જડતા પકડવાની નથી. ગણિત છે, મેથેમેટિક્સ ઇઝ ફ્લેક્સિબલ. બરાબર. બીજું હવે આવે સાધ્ય. ટાર્ગેટ શું છે, મારે મેળવવું છે શું, મારે અચીવ શું કરવું છે? મારે અચીવ એ કરવું છે કે કપાયેલા રેખાખંડો આપેલું છે શું, તો કે ભિન્ન બિંદુઓમાં છેદે. અહીંયા સુધી આપેલું જ બધું. તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે, એ મારે સાબિત કરવું છે. હવે સાબિત કરવા માટે મારે શું સાબિત છે, તો કે કપાતા રેખાખંડો. તો આ બાજુ કોણ કપાય છે? પીએ ના છેદમાં પીક્યુ. અને સામેની સાઈડ પીબી ના છેદમાં બીઆર. આ બે સરખા થાય, સમપ્રમાણમાં છે એવું સાબિત કરવું પડે. અચ્છા, પીએ ના છેદમાં એક્યુ, સોરી, પીએ ના છેદમાં એક્યુ. વેરી ગુડ. હાલો, સરસ. સમજાય તો ગયું તમને? એટલું તો પોઝિટિવ લો. મારા ભૂલ ઉપરથી મને એટલી જ ખબર પડી, તમને સમજાઈ ગયું? સરસ. પીબી ના છેદમાં એક્યુ, સોરી, પીએ ના છેદમાં એક્યુ, પીબી ના છેદમાં બીઆર. રેડી. હાલો, આ આપણું સાધ્ય. હવે આગળ વાત કરીએ સાબિતી માટે. સાબિતી માટે મસ્ત મજાની ટ્રીક છે. મસ્ત મજાની ટ્રીક છે. અને એ હવે આવે છે સાબિતી. કાંઈ કરવાનું નથી, એક થોડીક રચના કરવાની છે. કઈ રચના કરવાની છે? આકૃતિમાં એમ લંબ પીબી અને બીએન લંબ પીએ લંબ દોર્યા. એ લંબ નથી દોર્યા, એકચ્યુઅલમાં મેં ત્રિકોણના વેધ દોર્યા. થોડીક આ મુંડી આડી કરો ને એટલે બી પી એ ત્રિકોણનો વેધ બીએન છે. મતલબ એ પી બી ત્રિકોણનો વેધ એમ છે. વેધ દોર્યા છે. વેધ દોર્યા છે. વેધ એટલે ગઈકાલે શીખવ્યું હતું કે ત્રિકોણના કોઈ એક શિરોબિંદુમાંથી નીકળતો એવો રેખાખંડ કે જે સામેની બાજુએ લંબ હોય, 90 અંશના ખૂણે છેદતા હોય. સાથે સાથે આપણે બીજી એક રચના પણ કરવાની છે, અને રચના કંઈક આવી હશે. એ આર અને બી ક્યુ એ પણ રચવાના છે. હવે જુઓ, જે રચના કરી છે ને થોડુંક અહીંયા લખવાનું છે. અહીંયા હા, રાઠોડ સંજનાબા સાબિતી સમજાવો. અરે હજી ચાલુ જ નથી કરી. કમેન્ટ બંધ. પટેલ શ્વેત. ઓકે ઓકે કમેન્ટમાં કરવાનું જ નહીં. સંજનાબા બે હજી સાબિતી ચાલુ જ નથી કરી. સમજો, મારે છે ને વેધ દોરવાના. શું કામ? કારણ કે મારે હમણાં હું તમને આગળ લઈ જઈશ તમને કન્સેપ્ટમાં, કે પેલા જે કામ કર્યું છે ને લખીએ. હવે ત્રિકોણ PAB માં AM લંબ PB તથા BN લંબ PA રચો તથા અને જે લખવું હોય અને QB અથવા તો AR અને BQ પણ રચો. ચલો, આટલું આપણે રચી દીધું. હા, એ આકૃતિમાં ગમે એમ લખાય, વાંધો નહીં, ચાલે. ના, વાઘેલા વિરાજ એવો કોઈ નિયમ ન હોય કે તમારે ડોટેડ લાઈન કરવાની એમ. બરોબર, ડોટેડ કરો તોય ચાલે. ડોટેડ કરો તોય ચાલે, પણ અહીંયા લખી દીધું હોય તો પછી ડોટેડ ન કરો તો પણ ચાલે. એવા માર્ક્સ કપાય ન કપાય ને એવું કઈ ન હોય. ના ચાલે એમાં. ચૌહાણ મિત્તલ ચાલે. અથવા તમે એમ લખો તોય ચાલે. ચતુષ્કોણ એ ક્યુ આર બી માં એ આર અને બી ક્યુ રચો. એટલે બહુ ચાલે, ફ્લેક્સિબલ હોય. કહું તો છું. આ કોણ છે? હેની પટેલ. હે, ટાઈમ પાસ કરવા વાસ? પ્રમેય પતી ગયો વિશ્વા?
પ્રમેય પતી ગયો. હજી બિચારાએ પ્રમેય જન્મ લીધો, પતિ ક્યાંથી થાય? હજી તો યુવાન થાય, પછી પતિ થાય, અને પછી આવ પતિ જાહે. હાલો અહીં ધ્યાન દઈ દો. હવે રચ્યા બાદ પેલું કામ એ કરવાનું છે. જો સાંભળજો, ઉપરનો ત્રિકોણ છે PAB અને એક નીચેનો ત્રિકોણ છે BAQ. હું સમોસા પકોડાની આપણી હોટ ફેવરિટ મેથડ છે, વર્ષોથી આ કરાવું છું. ઉપરનું એક સમોસું તમને દેખાય છે PAB, સમોસું આ ટાઈપનું હોય. નીચે એક પકોડું તમને દેખાય છે, પકોડું તમે જોયું તો આ ટાઈપનું હોય, BAQ આ ટાઈપ. આ એક પકોડું છે, પર્પલ કલરનું પકોડું દેખાય તમને, અને ઉપરનું એક સમોસું કરી દઉં. ચાલો નિલેશભાઈ, આઈ થિંક તમે શિક્ષક છો. લાસ્ટ ટાઈમ લગભગ તમારી સાથે જ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હતી. સાહેબ એક કામ કરજો ને, 992445 400 ઉપર કોલ કરી અને ત્યાં એક રજૂઆત કરજો, અથવા એ જે કંઈ પણ કે ને સ્ક્રીનશોટ આ તે શેર કરી દેજો. જે કંઈ પણ પ્રશ્ન હોય એ તમારું સોલ્યુશન છે એ ટેકનિકલ ટીમમાં હું ફોરવર્ડ કરી દઈશ. મતલબ એ જે કંઈ પણ ટીમ છે એ ફોરવર્ડ કરી દેશે. ચાલો હવે અહીંયા જુઓ, આ સમોસું, આપણી પાસે એક સમોસું છે PAB અને એક પકોડું છે BAQ. બસ આ બેન પકડવાના. જો પેલા શું કીધું, ઉપરનું સમોસું પછી આ બાજુનું પકોડું, ઉપરનું સમોસું આ બાજુનું પકોડું. સાંભળો, ઉપરનું સમોસું આ બાજુનું પકોડું. ચાલો હવે સમોસું અને પકોડું છે તો પેલા સમોસા માટે જોઉં છું, એટલે ત્રિકોણ PAB નું ક્ષેત્રફળ. ક્ષેત્રફળનું સૂત્ર આપણને બધાને આવડે, 1/2 પાયો ગુણ્યા વેદ. ક્ષેત્રફળ શું કામ લીધું હું તમને આગળ જતા સમજાઈશ. જેમ જેમ પ્રમેય પૂરો થવા આવશે ને એમ તમને વધારે આઈડિયા આવતો જશે. ચાલો, ત્રિકોણ PAB નું ક્ષેત્રફળ ના છેદમાં, હું શોર્ટકટ જ કરાવી દઉં, હાવ ત્રિકોણ પ્રમેય નાનો કરાવી દઉં, છેદમાં BAQ નું ક્ષેત્રફળ. બરાબર. સૂત્ર આપણને બધાને આવડે? કમેન્ટ બંધ કરી દઈએ આપણે. ચૌહાણ નિરાલી 1000 વખત કીધું છે, તમારે કોઈ પણ પ્રશ્ન હોય તમને મને કહેશો ને એનું સોલ્યુશન નહીં થાય, કારણ કે હું માણસ ભણાવવા વાળો. સમજાય દીકરા? 992445 400 ઉપર કોલ કરવાનો. હા, એરિયા ઓફ PAB ચાલે. રૂચા દવે, એરિયા ઓફ PAB ચાલે. 9મા ધોરણમાં તમે શીખીને આવ્યા છો, ચાલે. કોઈ ના ન પાડે. ખાલી PAB લખો જૂના સિલેબસ પ્રમાણે તોય ચાલે, કોઈ ના ન પાડે. અને એરિયા ઓફ BAQ. બરાબર. શું થાય? થાય શું તો કે, જો કે આ એરિયા ઓફ વાળો કન્સેપ્ટ છે 9મા ધોરણમાંથી આ વર્ષે નીકળી ગયો છે. હાવ AR વાળો કન્સેપ્ટ, કારણ કે ચેપ્ટર આખું નીકળી ગયું છે. 1/2 પાયો ગુણ્યા વેદ. એક સેકન્ડ છોકરા, હાલો. હા હા, 1 મિનિટ ચાવી એમ ભાઈ જાઓ. છોકરો 1 મિનિટ, ગેટ ખોલતો, મેં અંદરથી લોક કરી દીધો હોય, સવારમાં વહેલું કોઈ હોય નહીં એટલે 1 સેકન્ડ ખાલી જુઓ કે PAB નું ક્ષેત્રફળ શું આવી શકે. અને કમેન્ટ નથી કરવાની કોઈએ, પાછા વાતું ચાલુ થઈ ગઈ. છેલ્લે મને છેલ્લી કમેન્ટ આ જ દેખાવી જોઈએ, ભવિષ્ય કનોજિયાની. એક પણ કમેન્ટ આના પછી ને આવી ને એમાં અઘરું થઈ જાય તમારે.
કોણ છે આ દેસાઈ? જય ગોગા વાળી થામાં શાંતિથી ભણવા માંડ. ગોગા મહારાજ છે ને એ મદદ નહીં કરે. જો ભણશો નહીં તો ભગવાનના નામ લીધે આવડી જાય એવું જરૂરી ન હોય. શાંતિ રાખો એકદમ. શાબાશ, એક્સિલન્ટ. આ સિન્સિયરિટી, આ ડિસિપ્લિન જીવનમાં રાખજો. આપણાથી કોઈ વડીલ, કોઈ શિક્ષક, કોઈ માતા પિતા, કોઈ પણ તમને કોઈ એક સૂચના આપે તો એના ઉપર અટલ રહેવાનું, એના ઉપર અડગ રહેવાનું. ચાલો, PAB છેદમાં BAQ. સૂત્ર લખી નાખવાનું એક વખત, પછી જો BAQ. હવે સાંભળજો, મેં તમને એમ કીધું ઉપરનું સમોસું, આ બાજુનું પકોડું. તો હવે આ બાજુનું પકોડું લીધું છે તો મારે પેલું કરવું છે PA ના છેદમાં AQ. PA ના છેદમાં AQ મારે એટલે આ બાજુની જ સાઈડની વાત કરવી જોશે. PA ના છેદમાં AQ જોઈએ છે એટલે આ બાજુની વાત કરું તો આ ત્રિકોણ માટે પાયો કોણ થઈ ગયો? PA. વેધ કોણ થઈ ગયું? BN. ફરી એક વખત બોલું છું, આ ત્રિકોણની મારે આ સાઈડને ગુણોત્તર લેવો છે. કહું રુચા દવે ભાગાકાર કેમ કર્યો? એ વેરી ગુડ ક્વેશ્ચન. કારણ કે અહીંયા શું છે? ભાગાકાર છે. એક્સિલન્ટ. બસ એ જ સમજાવવા જઈ રહ્યો છું બેટા, કે અહીંયા ગુણોત્તર જોઈએ છે PA ના છેદમાં AQ. તો મારે આ ત્રિકોણ અને આ ત્રિકોણનો ભાગાકાર કરવો પડશે. ભાગાકાર. હવે ભાગાકાર માટે આ બાજુનો પાયો એટલે PA અને એનો વેધ BN. હું પેલા આ બાજુની વાત કરું છું તો ખાલી આ બાજુની જ વાત કરીશ. PA 1/2, પાયો કોણ છે? PA, વેધ કોણ છે? BN. છેદમાં, સાંભળજો ફરી એક વખત, નીચે હવે મારે ત્રિકોણ આવ્યો BAQ એટલે નીચેનું પકોડું આવ્યું. સમોસાની વાત થઈ ગઈ, આ બાજુની સાઈડ વાળી વાત થઈ ગઈ, નીચે આવ્યું પકોડું. પકોડા માટે પાયો કોણ થશે? પાયો આ સાઈડની વાત કરવી છે એટલે AQ. પાયો કોણ થશે? AQ. હવે એનો વેધ મેં તમને ગઈકાલે એક કન્સેપ્ટ શીખવાડ્યો હતો કે આવી રીતે જો ગુરુકોણ ત્રિકોણ હોય તો એનો વેધ ત્રિકોણની અંદર પણ હોઈ શકે અને ત્રિકોણની બહાર પણ હોઈ શકે. એટલે ત્રિકોણની આ બહાર વેધ આવે છે. જો BN. BN છે, ત્રિકોણની બહાર વેધ આવે છે. ત્રિકોણ ભલે આ રહ્યો BAQ. આ ત્રિકોણને હું આમ ફેરવી નાખું, જો આમ ફેરવી નાખું તો આવો ત્રિકોણ બને છે BAQ. ફેરવી નાખ્યો તો હવે એનો વેધ કોણ થાય છે? BN. AR. ના બેટા, એ વેધ નો કહેવાય ને બેટા. એ થોડું સામેની બાજુએ 90 અંશના ખૂણે છે એવું થોડું મેં કીધું છે કે ના, મેં પાયો આ લીધો છે ને AQ. પાયો કયો લીધો છે? AQ. તો વેધ પાયા પરનો વેધ કોણ થાય? BN. કેયુર. સમજાણું બેટા? સમજાણું કેયુર? વેરી ગુડ. બીજી કમેન્ટ બંધ. ચાલો, તો હવે તમને ખબર હોવી જોઈએ કે અહીંયા BN શું કામ? એટલા માટે જ મેં ગઈકાલે કન્સેપ્ટ શીખવાડ્યો કે વેધ છે એ ત્રિકોણની અંદર પણ હોઈ શકે અને વેધ છે એ ત્રિકોણની બહાર પણ હોઈ શકે. હવે આમાં તો આ ઉડી જાય. 1/2 1/2 ગયા, BN ગયા. હવે તો વધ્યું શું? PA ના છેદમાં AQ વધ્યું.
સામેની ઓફિસની. હા ચલો હવે આ બાજુ કોણ છે તો કે એરિયા ઓફ પીએબી છેદમાં એરિયા ઓફ હર્ષલ એક સેકન્ડ છોકરો હર્ષલ હર્ષલ કોણનો લેક્ચર ક્યાં ચાલુ કોઈના ફોનમાં લેક્ચર ચાલુ છે કોના હા બરાબર મેં કીધું અવાજ મારો બીજી વાર ક્યાં આવે છે ચાલો હાલો इधर लेक्चर में इधर हजी हमणा तमने याद कर्या था छोकरावे होते है तमन्ना हमें तुम्हें दुल्हन बनाए तेरे हाथों पे मेहंदी अपने नाम की सजाए तेरी ले ले बलाए तेरे सदके उतारे है तमन्ना हमें तुम्हें अपना बनाए એવું મેં ગીત ગાયું હતું સારું ગયું ને હે ઉભા હું કેશો પહેલી વાર મને ગયું છોકરાઓ આ મેડમ ને પહેલી વાર આ ગીત મેં ગીત ગાયું ની પહેલી વાર ગાયું નકર કોઈ દી હું ગીત ગાઉં ની ગમે જ નહીં છોકરાઓ બધા શું કહે સુપર સિંગર તમે બધા મને ખોટું બોલા મેડમ તો કોઈ દી ગમ્યું જ નહીં મને હું ગીત ગાવે હા ચાલુ લેક્ચર મેં તમારો અવાજ છોકરાઓ સાંભળે છે મેડમ બાય 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 ચાલો હવે પહેલી વાર ગયું મને કે બોલો હાલો હવે આપણે અહીંયા ધ્યાન દઈ દઈએ હા પાયો જે લઈએ ને એની ઉપરનો જ વેધ લેવાનો એને જ કહેવાય પાયા પરનો વેધ પાયા પરનો વેધ ધ્યાન કડિયા બેટા કમેન્ટ બંધ ગઈકાલે લેક્ચર જોયો તો તમે ગઈકાલનો લેક્ચર મેં તમને એમ કીધું હતું કે વેધ ત્રિકોણની અંદર પણ હોઈ શકે વેધ ત્રિકોણની બહાર પણ હોઈ શકે તો આ વેધ છે ને ત્રિકોણની બહાર છે BAQ ની બહાર વેધ છે 90 અંશના ખૂણે ધ્યાન કડિયા ધ્યાન બેટા ગઈકાલે લેક્ચર જોયો તો તે હા તો મેં કીધું તું એવું તો આ જે ત્રિકોણ છે BAQ એની વેધ છે એ બહાર છે ચાલો હવે આ પરિણામ મળ્યું છે એને હવે રહેવા દઈએ હવે આપણે બીજી એક શરત લઈએ હવે જો મેં શું કર્યું આપણને PA ના છેદમાં AQ આ મળી ગયું છે હવે આ જોઈએ છે PB ના છેદમાં BR સાંભળો PB ના છેદમાં BR જોઈતું તો મારે હવે આ બાજુ આવવાનું ઉપરનું સમોસું નીચેનું પકોડું ઉપરનું સમોસું નીચેનું પકોડું હવે ઉપરના સમોસામાં મારે આ સાઈડ જોઈએ છે તો હું આ સાઈડની જ વાત કરીશ પહેલા મેં શું કર્યું આ સાઈડની વાત કરી હવે હું શું કરીશ આ સાઈડની વાત કરીશ તો આ સમોસા માટે પાયો લઈ લઉં BB પાયો લઈ લઉં PB તો વેધ થશે AM નીચેનું પકોડું હવે હું તમને સમોસું એમનેમ રહેવા દઉં પણ પકોડું બદલાઈ નાખું જોજો પકોડું બદલાઈ નાખું હવે પકોડું આવશે આ AB આ બાર એટલા માટે કાઢ્યું છે કે ઇરેઝ કરવું હોય ને તો ખાલી ઇરેઝ અહીંયા અડાડું ને એટલે સાફ થઈ જાય સમજે અચ્છા બાર આમ ઠોંગું કાઢ્યું ને ઠોંગું ઇરેઝ કરવા માટે કાઢ્યું નકર કે એવું કેમ કર્યું ન્યાય પ્રશ્ન થાય આપણે ત્રિકોણ આ જોવાનો છે ABR ચલો હવે એરિયા ઓફ ઉપરનું સમોસું તો એમનેમ જ નીચેનું પકોડું ABR બરાબર 1/2 હવે પાયો કોણ લેવાનો PB પાયો કોણ આવશે PB વેધ AM સેમ એ જ રીતે નીચેના ત્રિકોણ માટે પાયો કોણ આવશે BR વેધ AM 1/2 ગયા AM ગયા
મળ્યું કોણ? કોના બરાબર? લે સાહેબ, લે આ મળી ગયું પીબી છેદમાં બીઆર. તો હવે તો કહી દો હરખું છે, પણ નહીં, એમ નહીં કહી શકાય. એક જ લેક્ચરમાં ખબર પડી ગઈ. હા મોજ, હા. એનું કારણ શું ખબર? તમે ધ્યાનથી ભણ્યા. એ તમને સેલ્યુટ છે બોસ, કે તમે ધ્યાનથી ભણ્યા. બસ કાંઈ કરવાનું નથી. સમોસું પકોડું આ બાજુ વાળું લેવાનું, સમોસું પકોડું આ બાજુ વાળું લેવાનું. તો બે આ મળી ગયા, પણ આ બે સરખા નથી. જો અહીંયા જો હું જમણી બાજુ ક્યારે સરખી કહી શકું? સાંભળો, મારે સાબિત શું કરવું છે? પીએ ના છેદમાં એક્યુ, પીબી ના છેદમાં બીઆર. એ બેને હું સરખું ક્યારે કહી શકું? જ્યારે ડાબી બાજુ સરખી હોય. તો અહીંયા પીએબી છે, પણ છેદમાં બીએક્યુ છે, ને અહીંયા છેદમાં એબીઆર છે. ઓ માય ગોડ! તો આ બીએક્યુ અને એબીઆર જો સરખા થઈ જાય, સરખા હોય તો પછી એનું ક્ષેત્રફળ સરખું જ થાય. જો એ બે એકરૂપ થઈ જાય, સરખા થઈ જાય, તો ડાબી બાજુ સરખી થઈ જાય. અને ડાબી બાજુ સરખી થઈ જાય તો જમણી બાજુ ઓટોમેટિકલી સરખી થઈ જાય. અને હવે આપણે યસ જઈશું 9મા ધોરણમાં. હવે આપણે ક્યાં જઈશું? 9મા ધોરણમાં. શું છે અહીંયા? ડાબી બાજુ સરખી કરવા માટે આ પીએબી તો અંશમાં છે જ, પણ છેદમાં બીએક્યુ અને એબીઆર ને સરખા કરવા છે. નીચેના બે પકોડા સરખા કરવા છે. બીએક્યુ અને એબીઆર નીચેના બંને પકોડા સરખા કરવા છે. ત્યારે જઈશું આપણે ધોરણ 9માં. ધોરણ 9મા ચેપ્ટરમાં એક કન્સેપ્ટ આવતો, જો કે હવે નીકળી ગયો છે. ઈઝી છે, વધારે પડતું ને, હાવ ઈઝી છે. હજી આખો પ્રમેય પૂરો થઈ જાય ને 3 સેકન્ડમાં પ્રમેય આવડી જશે. 3 સેકન્ડમાં. એક જ પાયા પરના, 9મા ધોરણમાં એવું આવતું, એક જ પાયા પરના અને બે સમાંતર રેખાની વચ્ચે આવેલા ત્રિકોણો એકરૂપ હોય અથવા તો સમક્ષેત્ર હોય, કે જેના ક્ષેત્રફળ સરખા હોય. એક જ પાયા પરના બે સમાંતર રેખાની વચ્ચે આવેલા ત્રિકોણો સમક્ષેત્ર હોય એવું ધોરણ 9માં ભણ્યા, 9મા ચેપ્ટરમાં. આ ઉત્સવી હું પૂછે છે, સર બગાકારમાં કેમ લીધું? એ હું ભાગાકારમાં કેમ લીધું? અચ્છા, ભાગાકારમાં. ઉત્સવી બેટા મારે સાબિત શું કરવું છે? સમપ્રમાણમાં. સમપ્રમાણમાં એટલે ગુણોત્તર સમાન. ગુણોત્તર એટલે અંશ છેદ, અને ભાગાકારમાં મારે અંશ અને છેદ લાવવા છે ને, એટલે મેં અહીંયા ભાગાકારમાં કર્યું. અને હવે હું તમને એક મસ્ત ટ્રીક આપું. તમે છે ને આવી રીતે લખો. આવું કે ટેક્સ્ટબુકમાં નથી, આવું ટેક્સ્ટબુકમાં નથી, પણ તમે જો આવી રીતે લખો ને, આવું હું તમને શીખવાડું. અત્યાર સુધી કોઈને કીધું નથી આવું લખાય એમ. તમે પેલા એવા છો જેને હું ટ્રીક આપું છું. આવું લખાય, તમે તમારા માર્ક્સ ન કપાય. જો આમ લખાય. હવે ધોરણ 9માં શીખ્યા એ મુજબ ખાલી આ એક વિધાન છે ને, એક વિધાન તમને બધા કરતા અલગ તારવી દેશે. જેટલા પણ 8 લાખ વિદ્યાર્થીઓ છે ને એના કરતા અલગ તારવી દેશે તમારું આ એક વિધાન. માર્ક્સ ન કપાય એનાથી. એક જ પાયા પરના અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા બે ત્રિકોણો સમક્ષેત્ર હોય. હવે બે લખો કે ત્રિકોણો, બે કાઢી નાખીએ. ત્રિકોણો સમક્ષેત્ર હોય. એરિયા થાય, એઆર નો મતલબ થાય એરિયા ઓફ પીએબી, એરિયા ઓફ પીએક્યુ, એમ એરિયા ઓફ. જેમ આપણે આમ લખતા હતા ને પી ઓફ એક્સ, એનો મતલબ થતો તો પોલિનોમિયલ ઓફ એક્સ. પછી કેપિટલમાં પી ઓફ એ તો પ્રોબેબિલિટી ઓફ એ. એવી જ રીતે એરિયા ઓફ એઆર મતલબ એરિયા ઓફ પીએબી.
તમન્ના હમે આજ આખો દી ગીત હાલ છે હવાર હવારમાં સડાઈ દીધી છે ને કેસટ. ચાલો હવે માટે હું આમ લખી શકું બંને ત્રિકોણો સરખા કહી દો. કેમ તો કે જો એક જ પાયા આ એક જ પાયો એ બી છે. સાંભળો એક જ પાયો એ બી છે. સમક્ષેત્ર એટલે સરખા ક્ષેત્રફળ વાળા. સમક્ષેત્ર એટલે સરખા એટલે આટલું સિમ્પલ વર્ડ તમને અર્થઘટન ન આવડે ઉત્સવી પાર્થ હે સમક્ષેત્ર એટલે તમને ન ખબર પડે કે જેના ક્ષેત્રફળ સરખા આટલું સિમ્પલ. એક જ પાયા પરના એટલે કે એબી અને બે સમાંતર રેખા એબી અને ક્યુ આર એની વચ્ચે બે ત્રિકોણ આવ્યા છે કે આ બી એ ક્યુ એ બી આર. તો એ બે કેવા થઈ જાય એરિયા ઓફ બી એ ક્યુ બરાબર એરિયા ઓફ એ બી આર. માટે જો હવે શું કરાય ખબર છે હું પરિણામ આપી દેવાય. જો હું તમને શીખવાડું આને આપો પરિણામ 1 આને આપો પરિણામ 2 અને આને આપો પરિણામ 3. હવે તમારે શું કરવાનું છે ખબર હાવ સિમ્પલ. હવે માટે આથી પરિણામ 1 2 અને 3 પરથી સીધું સાધ્ય લખી દેવાનું પીએ ના છેદમાં એ ક્યુ બરાબર પીબી ના છેદમાં બી આર જે સાબિત થઈ છે. આવું શું કામ થયું આવું લખવાનું કારણ શું છે? આનું લખવાનું કારણ એ છે કે હવે આ બે ત્રિકોણો એટલે કે બી એ ક્યુ અને એ બી આર સરખા થઈ ગયા. બી એ ક્યુ ને એ બી આર સરખા થઈ ગયા મતલબ ડાબી બાજુ સરખી થઈ ગઈ અને ડાબી બાજુ સરખી થઈ ગઈ તો જમણી બાજુ હું સરખી લખી શકું. ખતમ પ્રમેય. ભલે વાર લાગી મને ખબર છે કદાચ મેં અડધી કલાક કરતા વધારે લીધું પણ આ પ્રમેય એક વખત તમને આવડી ગયો ને કેમ લખવું એ ના સીપીસીટી નો લાગે બેટા ચાવડા સીપીસીટી નો લાગે. આ પ્રમેય કેમ લખવો એ આવડી ગયો ને ખતમ. સિમ્પલ. સમોસું પકોડું જ પકડો બીજું કઈ વાત જ નહીં. લાસ્ટ વાળું બંને બરાબર લાવે ફરીથી સમજાવો હાલો સાંભળી લ્યો. શું કામ બંને પેલા મેં તમને એમ કીધું કે મારે લાવવું છે પીએ ના છેદમાં એ ક્યુ બરાબર પીબી ના છેદમાં બી આર. સાંભળો લાવવું છે શું પીએ ના છેદમાં એ ક્યુ બરાબર પીબી ના છેદમાં બી આર. અહીંયા કમેન્ટ બંધ હવે બધાને ધ્યાન અહીંયા. તો હવે અહીંયા જુઓ પીએબી જમણી બાજુ સરખી ત્યારે થાય જ્યારે ડાબી બાજુ સરખી આપણે કરીએ તો જમણી બાજુ ઓટોમેટિક સરખી થઈ જાય. તો અહીંયા અંશમાં પીએબી છે અહીંયા અંશમાં પીએબી છે એટલે ઠીક છે અંશનું તો સરખા છે પણ છેદ સરખા નથી. એરિયા ઓફ બી એ ક્યુ અને એરિયા ઓફ એબીઆર જો એ બે સરખા થઈ જાય તો હું જમણી બાજુ સરખી લખી શકું. હવે એ બે સરખા કરવા માટે હું લઈ ગયો તમને ધોરણ 9 માં એક જ પાયા પરના બે સમાંતર રેખાની વચ્ચે આવેલા બે ત્રિકોણો છે એ સમક્ષેત્ર હોય એટલે આ બે ક્ષેત્રફળ સરખા થઈ ગયા ધોરણ 9 પ્રમાણે. હવે સરખા થઈ ગયા પછી તો નંદ ઘેરા નંદ ભયો જય કને લાલકી એટલે જમણી બાજુ ઓટોમેટિક સરખી થઈ જાય. હવે હું તમને કહું કમેન્ટ બંધ કરી દો. આ પ્રમેયમાં ઘણી બધી જગ્યાએ શું કર્યું હશે હું તમને કહી દઉં. તમારે જો તમને એમ થાય કે સાહેબ આ ડાયરેક્ટ ગુણોત્તર લીધો છે અને કદાચ કોઈ માર્ક્સ કાપી લે તો ત્યારે કાંઈ કરવાનું નથી. જે વસ્તુ તમે અહીંયા ડાયરેક્ટ ગુણોત્તર અહીં લીધો ને એને અલગ અલગ લખી નાખવાના. એરિયા ઓફ પીએબી બરાબર 1/2 પીએ ગુણ્યા બીએન એરિયા ઓફ બી એ ક્યુ બરાબર 1/2 એ ક્યુ ગુણ્યા બીએન. સમીકરણ 1 આપો સમીકરણ 2 આપો બંને સમીકરણોનો ગુણોત્તર લેતા એટલે અહીંયા આવી જશો. છે સિમ્પલ. તમને આવડી ગયું છે. હવે આગળ મોટો પ્રમેય કેમ કરો ને એ હું તમને શીખવાડ દઉં. આને અલગ અલગ લખો. મેં ગયા વર્ષે છે ને અલગ અલગ જ લખેલો હતો હું તમને બતાવું. પાર્થભાઈ અહીંયા આ યુથ પીસી 2 ચાલુ કરી દો તે
ઓલું યુથ PC2 છેલ્લું જે છે ને એ ચાલુ કરી દો. હા હા એ ચાલુ કરી દો. થેન્ક યુ. ચાલો હા હું કહું GMK હમણાં કહું. મારા મત પ્રમાણે આ માર્ક્સ ન કપાય. પણ જો તમારે એવું કરવું હોય, ચાન્સ ન જ લેવો હોય, જો એક તો વાત સમજી લ્યો, પ્રમેય છે એ લેન્થ ઉપર ક્યારે આધાર નથી રાખતો, એટલું યાદ રાખજો. માર્ક્સ છે એ લેન્થ ઉપર ના હોય, અને સ્પેશિયલી ફોર મેથેમેટિક્સ. મેથ્સ માટે તો સ્પેશિયલ. એવું જરૂરી નથી કે તમે 50 સ્ટેપનો દાખલો કરો તમને પૂરા માર્ક્સ મળે ને એ જ દાખલો તમે 10 સ્ટેપમાં કરો તો માર્ક્સ કપાઈ જાય. ના. પણ તમારે જો એને લાંબુ આ પ્રમેય તમને એમ થાય કે સાહેબ સ્કૂલમાં કદાચ આ રીત ચલાવે કે ન ચલાવે, તો તમને લાંબો પ્રમેય કેમ કરવાની તમને શીખવાડી દો. જો શું કરવાનું, આને અલગ લખવાનું, આને અલગ લખવાનું. ઈ બેયને બે સમીકરણ નામ આપ્યા. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા એટલે તમે અહીંયા આવી ગયા. એને સમીકરણ 3 નામ આપો. આને અલગ લખવાનું, આને અલગ લખવાનું. સમીકરણ 4, સમીકરણ 5 બંનેનો ગુણોત્તર લેતા એટલે અહીંયા આવી ગયા. એને આપો સમીકરણ 6. આને આપો, આ તો સેમ રહેશે, સમીકરણ 7. સમીકરણ 4, 6 અને 7 પરથી ખતમ. અને કદાચ તમને એમ થાય હલો ભાઈ તમે બધા મસ્ત, મને તકલીફ જ છે તમને છે ને સમીકરણ નંબર એ ગોખો છે 1, 2 3 તકલીફ જ છે. કદાચ તમે એમ લીધું આને અલગ લખ્યું, આને અલગ લખ્યું, હવે સીધું આ લખીને આને સમીકરણ 1 આપો. ગુણોત્તર લેતા આ ફલાણું ઢીમકું કાંઈ નહીં. આને અલગ લખ્યું, આને અલગ લખ્યું, હવે આ કરીને સમીકરણ નંબર 2 અને પછીનું આ તો સેમ છે. તો પ્રમેય લેન્ધી થઈ શકે, લેન્ધી કરાય, કાંઈ વાંધો નહીં. હાલો હવે ખબર પડી. પ્રમેય લેન્ધી થઈ ગયો, નવીન કાંઈ નથી. પ્રમેયમાં ભલે વાર લાગે, મેં તમને કીધું હતું, ભલે વાર લાગે. મારે એક લેક્ચર બગાડવો પડે, મતલબ બગાડવો તો ન જ કહેવાય આને, ભલે મારે એક લેક્ચરમાં આખો ખાલી પ્રમેય સમજો, મને મંજૂર છે. શું છે હવે ફરીથી ટ્રીક આપી દો. પક્ષ શું આપેલું છે? ત્રિકોણ PQR માં એક રેખા છે L જે નીચેની બાજુને સમાંતર છે. એક A બિંદુમાં છેદે છે, B બિંદુમાં છેદે છે. હાલો લખ્યું, ખતમ, લખી નાખ્યું. સાધ્ય શું? PA ના છેદમાં AB, PB ના છેદમાં સોરી PA ના છેદમાં AQ, PB ના છેદમાં BR. લખી નાખ્યું. આ આપણું સાધ્ય. સાબિત કરવા માટે શું કરવાનું? બે વેધ દોરવાના ને બે વિકર્ણ દોરવાના. ચતુષ્કોણ એમાં લખાય, ચતુષ્કોણ AQRB માં બંને વિકર્ણ રચતા. ચાલે, અહીંયા એમ ચાલે. બંને વિકર્ણો AR અને BQ રચતા. ચાલે. ચલો આ થઈ ગયો અહીંયા સુધી. હવે લખવાનો ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. હવે ઉપરનું સમોસું PAB. મારે પેલા આ સાઈડની વાત કરવી છે એટલે આ પાયો PA, વેધ BN. નીચેના પકોડા માટે પાયો AQ, વેધ BN. વેધ બાર પણ હોઈ શકે. ચાલો બંનેનો ગુણોત્તર લઈ લીધો, મળ્યું શું? PN છેદમાં AQ. એવી જ રીતે સમોસું પણ હવે આ સાઈડ પાયો PB, વેધ AM. નીચેનું પકોડું પાયો BR, વેધ AM. AM એમ ગયા, 1/1 ગયા, વધ્યું શું? PB છેદમાં B. ધોરણ 9 એક જ પાયા ભરના બે સમાંતર રેખાની વચ્ચે આવેલા ત્રિકોણો સમક્ષેત્ર હોય. સમીકરણ 1, 2, 3 પરથી સાધ્ય લખ નાખો, પૂરું, ખતમ. રોકડા 4 માર્ક રોકડા. ચાલો તમને બતાવી દઉં. કીપ સેવ કરી લો પેલા.
આમાં જો મેં એમ એન લીધા હતા, આમાં એમ એન જ લીધા હતા, બી એમ ને એ એન, હા આવું જ લીધું હતું કા. જો હવે આમાં શું કર્યું, જો આમાં જો અલગ છે પક્ષ, જુઓ મેં જો પક્ષ અલગ લખ્યું છે, આ લખ્યું. હવે જુઓ શું લખ્યું, પીએબી 1/π ગુણ્યા 2 અલગ અલગ લખ્યું, પછી હવે કરીને ગુણોત્તર લઈને સમીકરણ એક આપ્યું, 2 અલગ અલગ લખ્યું, હવે કરીને ગુણોત્તર લઈને અલગ સમીકરણ આપી દીધું 2, અને પછી 1 2 અને 3 પરથી. પાયામાં ને વેદમાં ક્યાંથી વાંધો પડે ભાઈ? લ્યો થઈ ગયો ને લાંબો પ્રમેય. કેટલો લાંબો દેખાય છે આમ જ આ. કરવાનું કાંઈ નથી, આ બે જે ભેગા લેખા છે ને એના અલગ અલગ લેખા છે. પછી હવે કરીને ગુણોત્તર લઈ લીધો. એટલે તમે પરીક્ષામાં આમ જ લખજો, પણ તમને ખબર પડી ગઈ ને કેમ લખવું એ. સાધ્ય પછી જ આકૃતિ નો દોરાય. ચાવડા જાનવી પહેલા આકૃતિ દોરાય. આકૃતિ હંમેશા ઉપર હોય, કારણ કે પક્ષ છે એ આકૃતિ ઉપરથી લખશું. ક્યાંથી લખશું? ત્રિકોણ એબીસી માં, આન તેન પીક્યુઆર માં, ક્યાંથી? એ આકૃતિ પરથી લખાય. આકૃતિ હંમેશા પહેલા દોરાય, પછી પક્ષ આવે ને પછી સાધ્ય આવે, અને વચ્ચોવચ્ચ દોરજો સપ્લિમેન્ટરીમાં આકૃતિ, સાઈડમાં ન દોરતા. હા, ફર્સ્ટ એક્ઝામમાં છે આ ચેપ્ટર. આ 6.1 ઉપર હું એટલા માટે ભાર મૂકું છું, કારણ કે આ ચેપ્ટરમાં પૂછી શકાય એવો એક જ પ્રમેય રહ્યો છે. એટલા માટે હું આ બધા જે પોસિબિલિટીઝ છે, બધી પોસિબિલિટીઝ એ હું તમને બતાવું છું, જેથી કરીને તમારો માર્ક્સ ન કપાય. ચાલો હવે આપણે આ પ્રમેયને તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો એક વખત. આ એક જ સ્લાઇડમાં આખો પ્રમેય આવી ગયો છે. આકૃતિ વગર ક્યારેય ન આવડે. ચાલો પછી તમે ગોખી નાખો તો મને ખબર નથી, બાકી મને તો ન આવડે. મને ન આવડે ભાઈ. ચાલો અહીંયા સુધી રાખીએ આપણે. પ્રમેય 6.1 ખાસ મારે આજે કરાવવાનો હતો, ભલે વાર લાગી. બરાબર, ફરી પાછા મળીશે. આ મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સોમવારે. સોમ મંગળ બુધ ગુરુ શુક્ર આજે આવશે જ. બાકીના પ્રમેય આવશે જે કરાવવાના જાય છે જ. પ્રમેય 6.2 છે જો બેટા, પ્રમેય 6.2 કરાવીશું. પછી હજી દાખલાઓ, ઘણા બધા દાખલાઓ આપણે હજી લખવાના ગણવાના છે. બરાબર. બીજું આઈએમપી સવાલ જે છે આપણે રિવિઝન ટાઈપ જે છે એ યુટ્યુબમાં આપણે લઈ જઈએ છીએ, એટલે યુટ્યુબમાં કનેક્ટેડ રહેજો. ક્લિયર છે? સેક્શન ડી છે, સેક્શન સી છે, સેક્શન બી છે, સેક્શન એ છે. બરાબર, રિવિઝન આપણું યુટ્યુબમાં થશે, એટલે ચિંતા ન કરતા. પછી પાછા એમ ન કહેતા સાહેબ તમે રિવિઝન તો કરાયું જ નહીં. ઓકે, એટલે યુટ્યુબમાં એ તમારે જોઈ લેવાનું ટાઈમ બેટા. દ્રષ્ટિ યુટ્યુબમાં તમે અપડેટ ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખજો, તમને મળી જશે ટાઈમ ને બધું. આ સાથે આપણે સેશન અહીંયા પૂર્ણ કરીએ છીએ. હે તમન્ના હમે. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. જય ગણિત.